આજે વિરોધ કરવામાં આવેલો છે। આજે લગભગ ગુજરાતના તમામ તાલુકા જિલ્લાઓમાં આ પ્રોગ્રામ છે। અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ જિલ્લાની તમામ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો અહીં આવેલી છે અલગ અલગ તાલુકામાંથી અને અમારો વિરોધ છે। આજે 2 દિવસની હડતાલ છે જેમાં આજે પડાવ રૂપે છે, કાલે રેલી કરશું અને અમારો વિરોધ એ છે કે સરકાર અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે। જે સરકારે મોબાઈલ આપેલા છે એ મોબાઈલ ચાલતા નથી તો સારી કંપનીના મોબાઈલ અમને પ્રોવાઈડ કરે। પ્રમોશન જે અટકાયેલું છે એ લાયક બહેનોને પ્રમોશન આપે। હેલ્પર બહેનોનો જે હેલ્પર વર્કરનો જે રેશિયો છે કે 50%નો એ રેશિયો દૂર કરી અને 75%નો રેશિયો કરે। આજે હેલ્પર બહેનોને 5500 વેતન ચૂકવવામાં આવે છે તો સરકારે વિચારવું જોઈએ કે 5500માં બહેનો પોતાનું ઘર કેવી રીતે ચલાવે। આજે તેલના ડબ્બાનો ભાવ, ગેસના બાટલાનો ભાવ, શાકભાજી, પોતાના બાળકોને ભણાવવું, કોઈ બેન ભાડે રહેતી હોય તો મકાન ભાડું 5500માં શું થાય? સરકાર પોતે કઈ ખરીદી કરતી નથી તો ખબર નથી કે 5500 એટલે આજના મોંઘવારી પ્રમાણે શું કહેવાય। અને વર્કર બહેનોને 10000 આપવામાં આવે છે તો એમાંથી વર્કર બહેનો જે બાળકોને પૂરક પોષણ આપે છે એ 6 મહિનાથી સરકાર બિલ ચૂકવતી નથી, મંગળ દિવસના બિલ ચૂકવાયેલા નથી। મોબાઈલની કામગીરી જે છે સરકારે પોતે પરિપત્ર બહાર પાડેલો છે કે મોબાઈલની કામગીરીના મહિને 500 રૂપિયા ઇન્સેન્ટિવ આપવું, જે 1.5 વર્ષથી ચૂકવાયેલું નથી। અને કામગીરી માટે તો રોજે રોજ એટલા ફોટા અને એટલી પોષણ ટ્રેકરની કામગીરી કરવામાં આવે છે પરંતુ સરકાર જે ઇન્સેન્ટિવ ચૂકવતી નથી, સરકાર પાસે ગ્રાન્ટ નથી, સરકારને સ્માર્ટ વર્ક જોઈએ છે પણ બહેનોને કંઈ ચૂકવવું નથી। જ્યારે વર્કર હેલ્પરને ચૂકવવાનો વારો આવે ત્યારે સરકાર પાસે ગ્રાન્ટ હોતી નથી। રજૂઆતો અનેક વખત કરી છે, વચ્ચે 1 દિવસની હડતાલ કરી, બજેટની તમામ તાલુકા જિલ્લાઓમાં બજેટની હોળી કરી અને સરકારે જે વચગાળાનું બજેટ બહાર પાડ્યું એમાં આયુષ્માનમાં સમાવેશ કરી એવો લોલીપોપ આપવામાં આવ્યો તો એમાં સરકારે શું નવાઈ કરી છે? જે આમ જનતા છે એને પણ આયુષ્માનનો લાભ મળે છે તો એના કર્મચારીને આપે કોઈ નવાઈની વાત નથી। આગામી જે યુનિયન નક્કી કરશે કે કદાચ અમે સદંતર આંગણવાડીઓ બંધ પણ કરીએ અને જો અમને મજબૂર કરે તો અમે ચૂંટણીનો પણ વિરોધ કરીએ।